જિલ્લામાં બોગસ મતદાન થયાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે કલેક્ટરને આ અંગે લેખિત ફરિયાદ કરી છે। મૃતક અને વિદેશમાં રહેતા લોકોના નામે બોગસ મતદાન થયાનો આરોપ તેઓના દ્વારા લગાવવામાં આવ્યો છે। વિજાપુરના પામોલ ગામમાં મૃતક મહિલાના નામે વોટ પડ્યાનો દાવો કરાઈ રહ્યો છે। 23મી એપ્રિલે મહિલાનું મૃત્યુ થયું અને 26મી એપ્રિલે તેના નામે વોટિંગ થયાનો આરોપ તેઓએ લગાવ્યો છે। ભાજપે મોતનો મલાજો પણ ન રાખ્યા હોવાના આક્ષેપ બળદેવજી ઠાકોરે કર્યા। અમેરિકા ઓસ્ટ્રેલિયા સ્થાયી થયેલા લોકોના નામે પણ વોટ પડ્યા છે। બૂથ વાઇઝ મતદાનનું લિસ્ટ આપી તટસ્થ તપાસ કરવા માટે કોંગ્રેસે માંગ કરી છે। બળદેવજી ઠાકોરે આક્ષેપ કર્યો છે કે બપોરે 2 વાગ્યા સુધી રાજ્યમાં નીરસ મતદાન હતું અને પછી અચાનક જે રીતે આંકડો વધ્યો તે સવાલો ઉઠાવે છે। તેમણે તો માત્ર પામોલ ગામની વાત કરી છે। જો કે સમગ્ર જિલ્લા કે રાજ્યમાં તપાસ કરવામાં આવે તો બોગસ મતદાન ઊંચું હોઈ શકે તેવો તેમણે આરોપ લગાવ્યો છે। કોઈ વ્યક્તિનું અવસાન થઈ ગયું હોય અને એ મત કરી આવે આવું બને ખરા? જી હા, મહેસાણા જિલ્લામાં આવી ઘટના સામે આવી છે અને આ આક્ષેપ કરી રહ્યા છે મહેસાણા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બળદેવજી ઠાકોર। શું છે સમગ્ર મામલો? કે કોઈ ભૂત વોટ કરી ગયું? આવા સવાલો ઉઠી રહ્યા છે। ક્યાં આગળ આવું પ્રકારનું મતદાન થયું છે? આક્ષેપો એવા પણ થયા છે કે વિદેશ ગયેલા વ્યક્તિઓના નામના પણ મતદાન થયા છે। બળદેવજી, આપ જણાવો કે આવું કેવી રીતે શક્ય બને કે કોઈ ભૂત વોટિંગ કરી આવ્યું કે શું? મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પામોલ ગામે જે 23 તારીખે પૂરીબેન અવસાન પામ્યા છે, એ પૂરીબેનનું મતદાન 26મી તારીખે કઈ રીતે થયું? જેમ તમે કહ્યું એમ કે ભૂત બનીને આવ્યું, ભૂત બનીને નહીં। આ તમામે તમામ આવા મહેસાણા જિલ્લાના અનેક ગામો છે, કલોલ તાલુકાના અનેક ગામો છે અને ગુજરાત રાજ્યના અનેક ગામો છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ મરી ગયેલા માણસની પણ મલાજો સાચવતા નથી અને મળી ગયેલા માણસોના પણ મતદાન થાય છે। એવા દાખલા એક નહીં, અનેક દાખલાઓ છે। મેં કહ્યું તેમ પૂરીબેન નારાયણભાઈ, એમનો મતદાન નંબર છે 1023, એ મરી ગયા છે, એમનું મતદાન થયું છે। ઈશ્વરભાઈ આજની તારીખે ઓસ્ટ્રેલિયા રહે છે, એમનો મતદાન નંબર છે 1026, એનું પણ મતદાન થઈ ગયું છે। દશરથભાઈ ભગવાનભાઈ, એમનો મતદાન નંબર છે 703, એ રહે છે અમેરિકા, એ ક્યારે આવીને મતદાન કર્યું એ પણ શંકા ઉપજાવે છે। યશ મહેશભાઈ, એ પણ એમનો મતદાન નંબર છે 879, એ પણ અમેરિકા રહે છે, એમનું પણ મતદાન થયું છે। જો ખરેખર તપાસ કરવામાં આવે તો સમગ્ર મહેસાણા જિલ્લાની અંદર, સમગ્ર કરોલ તાલુકાની અંદર અને ગુજરાત રાજ્યની અંદર અનેક ગામડાઓમાં આવા ગફલા બન્યા છે। સમગ્ર મામલે લેખિત ક્યાં રજૂઆત કરી છે અને શું રજૂઆત? મેં આજે મારા મહેસાણા જિલ્લાને લાગે વળગે છે ત્યાં સુધી અત્યારે હાલ કલેક્ટરશ્રીને પત્ર લખ્યો છે કે મહેસાણા જિલ્લાની અંદર કેટલા મતદારોએ મતદાન કર્યું, ગામ વાઇઝ, બૂથ વાઇઝ, એનું તમે અમને લિસ્ટ આપો। એ લિસ્ટના આધારે અમે તપાસ કરીએ કે કેટલા મરેલા માણસોએ મતદાન કર્યું છે, કેટલા લોકો વિદેશ રહેશે એવા લોકોએ મતદાન કર્યું છે। એનું ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય એટલા માટે મહેસાણા કલેક્ટરશ્રીને મેં આજે લેખિતમાં મારા પત્ર ઉપર આજે માગણી કરી છે। તો આ સમગ્ર મામલે હવે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને મતદાન જે થયું છે તેના નામજોગ લિસ્ટ આંકડા માગવામાં આવી રહ્યા છે અને એ એવા આંકડા પણ માગવામાં આવ્યા છે કે કેટલા વ્યક્તિઓ વિદેશ છે અને એમના મત પડ્યા છે કે નહીં, કેટલા લોકો અવસાન પામ્યા છે અને એમના મત પણ પડ્યા છે કે નહીં, એ સમગ્ર બાબતે હવે લેખિત રજૂઆત કરી અને સમગ્ર મામલે તપાસની તટસ્થ માંગ કરી રહ્યા છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9।